આજે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થયા। મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજકીય કિન્નાખોરી થઈ હોવાની વાત એમણે કરી। એમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી સાથે ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા છે। ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરોની સાથે સૂત્રોચ્ચાર થયા। ખોટી ફરિયાદ કરી છે। આ ધારાસભ્ય એ વ્યક્તિ છે કે જે લોકોનો અવાજ ઉઠાવે છે, સરકારની સામે વાત કરે છે, અને એટલા જ માટે એને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે। આ જ મુદ્દા સાથે આજે ભરૂચમાં લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા છે, ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે। ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી ઉપર જે રીતે શનિવારના રોજ ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને ભાજપના ઇશારે જે પોલીસ હાથો બની અને ચૈતરભાઈને જે દુર્વ્યવહાર કરીને એમને ગાડીમાં ધક્કા મારીને જે બેસાડવામાં આવ્યા, કોઈ આતંકવાદી સાથે આવું ન થાય। ભાજપના જ કેટલાક બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। એ બળાત્કારીઓ જોડે આ લોકોએ આવો વ્યવહાર નહીં કર્યો અને બચુ ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે, 2500 કરોડના જે નરેગા કૌભાંડની અંદર, એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો। હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે, પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી ને એમના પરિવારને પણ મળવા નથી દીધા। ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી એફઆરઆઈ કરી છે એ રદ કરવામાં આવે।